બેન અરવિંદસિંહ. અમે શ્રી જુનાર ખડક પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરીએ છીએ. અમારી આજની પ્રવૃત્તિનું નામ ખાદ્ય પદાર્થમાંથી કાર્બોદિતની હાજરી તપાસવી છે, જેના માટે અમે નીચે મુજબ ખાદ્ય પદાર્થ લીધા છે. પહેલું છે રોટલી, બીજું છે બટાકા, ત્રીજું છે ભાત, ચોથું છે આયોડીનના દ્રાવણના ટીપાં. સૌ પ્રથમ રોટલાનું એક ટુકડું લઈશું, તેના ઉપર આયોડીનના દ્રાવણના 3-4 ટીપકા નાખીશું. રોટલીના જે ભાગ ઉપર આયોડીનના દ્રાવણના 3-4 ટીપા નાખીશું. જે રોટલાના ભાગ ઉપર આયોડીનનું દ્રાવણ નાખ્યું છે, તે ભાગ ઘાટો જાંબલી થઈ રહ્યો છે. હવે બટાકા ઉપર નાખીશું. જે બટાકાના ટુકડા ઉપર આયોડીનનું દ્રાવણ નાખીશું, તે ભાગ ઘાટો જાંબલી થઈ રહ્યો છે. હવે ભાત ઉપર નાખીશું. જે ભાગ ઉપર આયોડીનનું દ્રાવણ નાખીશું, તે ભાગ ઘાટો જાંબલી થઈ રહ્યો છે. તે માટે કહી શકાય કે આ કાર્બોદિત છે.